દોસ્તો, એક અગત્યની માહિતી છે દિવ્યાંગો માટે કે જે લોકોને પણ સાધન સહાયની જરૂર છે, રાઈટ, તો તેમને છે ને એક શિબિર યોજવામાં આવવાની છે સીઆરસી દ્વારા, સીઆરસી ઓઢવ દ્વારા. પણ એ શિબિર જે છે એ વીઆરસી માં યોજવામાં આવવાની છે, જે કુબેરનગર અમદાવાદમાં આવેલું છે. બરાબર. એનું એડ્રેસ હું અહીંયા આગળ ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ, તમે જોઈ શકશો યુટ્યુબના વિડીયોની અંદર. હવે અગત્યની વસ્તુ એ છે કે આ વિડીયોને છે તમે કદાચ તમારી જોડે સાધન હોય કે ના હોય, પણ બીજાને જે લોકોને જરૂરિયાતમંદ છે એમને એટલા માટે પહોંચાડવાનું છે કે 16મી ડિસેમ્બર 2024ના દિવસે આ રહ્યું જે સાધન સહાય જે તમારે જોતી હશે એના માટેનું મૂલ્યાંકન શિબિર રાખવામાં આવી છે 16મી તારીખ. એટલે 16મી તારીખ તો સમજી લો કે હવે આવી જ ગઈ છે, એટલે થોડા દિવસ બાકી છે. જે લોકોને જોઈએ છે એમને આ તમારા વિડીયો પહોંચાડવાનો છે. હવે એના માટે કયા કયા સાધનો છે કે જે તમને મળી શકે છે આની અંદર? બરાબર. એક તો છે મોટોરાઇઝ ટ્રાઇસિકલ, રાઈટ. અત્યારે જે બેટરી ઓપરેટેડ ટ્રાઇસિકલ હોય છે એ રહી એક તો સાધન સહાયની અંદર છે. એની અંદર તમારે યાદ રાખવાનું છે કે તમારા બંને હાથ વ્યવસ્થિત હોવા જોઈએ, રાઈટ. આ લોકોમોટર ડિસેબિલિટી માટે છે કે ઓર્થોપેડિક ડિસેબિલિટી માટે છે. એવી રીતે મેન્યુઅલ જે ટ્રાઇસિકલ છે એ રહી હશે. તો આ બે વસ્તુ થઈ ગઈ. ત્રીજી વસ્તુ જે છે એ છે કે સ્પોર્ટ્સ વ્હીલચેર પણ એ લોકો આપવાનું કહે છે, રાઈટ. તો આ ત્રણ વસ્તુઓ જે છે એ લોકોમોટર ડિસેબિલિટી માટે થઈ ગઈ. પછી જે શ્રવણ બાધિત ભાઈ બહેનો છે, જે લોકોને સાંભળવાની ક્ષતિ છે, એમના માટે એ રીતના શ્રવણના એટલે કે હિયરિંગ એડ્સ એમને આપવામાં આવે, એના માટેનું એ લોકો મૂલ્યાંકન કરશે. પછી ટીએલએમ કીટ કરીને આવતી હોય છે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, જે લોકોને બૌદ્ધિક તકલીફ છે એવા ભાઈ બહેનો માટેની પણ એ સહાયતા મળી શકે છે. આની અંદર ખાલી એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે બૌદ્ધિકની અંદર કે ભાઈ 20 વર્ષથી વધારે ના હોય, એ ધ્યાનમાં રાખવાનું છે. બીજી વસ્તુ કે જો તમે પહેલાં આ સાધન સહાય જો 3 વર્ષની અંદર લીધેલી હશે તો પછી તમે આની અંદર એલિજિબલ નથી થતા. એલિમ્કોની હોય કે સીઆરસીની હોય કે જે પેલી એડિપ્ટેમની જે યોજના છે એની અંદર આ ગયા 3 વર્ષની અંદર વિથિન 3 યર્સ જો તમે આ સુવિધા લીધેલી હશે તો પછી તમે આના એલિજિબિલિટી નથી ધરાવતા. એવી જ રીતે જો મોટોરાઇઝ્ડ ટ્રાઇસિકલ છે એના માટે એ લોકોએ એલિજિબિલિટી 5 વર્ષની રાખેલી છે. આ એક ફરક છે આની અંદર. તો એમાં તમે પછી એમાં લાયક નહીં થાવ, બરાબર. તો આની અંદર ડોક્યુમેન્ટ્સ કયા કયા તમારે લઈ જવાના છે એ ખાસ વસ્તુનું યાદ રાખવાનું છે. એક કે તમારે તમારું આધાર કાર્ડ લઈ જવાનું છે, તમારો આવકનો દાખલો લઈ જવાનો છે, 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ લઈ જવાના છે, યુડીઆઈડી કાર્ડ કે તમારું ડિસેબિલિટી સર્ટિફિકેટ લઈ જવાનું છે. આટલી વસ્તુઓ તમારે લઈ જવાની છે અને તમારું મૂલ્યાંકન થશે ત્યાં આગળ. તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને પછી એ લોકો કહેશે કે ભાઈ તમને આ વસ્તુ આપવામાં આવશે અને પછી એ લોકો તમને જે તે ડેટ કહેશે કે ભાઈ, અથવા તો કોઈ એક માહિતી આપશે કે ક્યારે મળશે ક્યારે નહીં. હવે બીજી એક ખાસ વસ્તુ આમાં શું ધ્યાન રાખવાની છે કે જે આવક મર્યાદા જે છે ને એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે 22,500થી વધારે ના હોવી જોઈએ પર મંથ. જો તમારી 23,000 થઈ ગઈ, 24,000, તો પછી તમે એના લાયક નહીં થઈ જાઓ. એટલે અંદાજિત ગણીએ તો 2,70,000 જે વાર્ષિક આવક જે છે એનાથી વધારે ના હોવી જોઈએ. તો આ વસ્તુ યાદ તમે રાખજો, બરાબર. કોઈ તમારા નજીકના મ્યુનિસિપલ કોર્પોરેટર કે એમની જોડેથી લેટર લખાઈને તમે આપી શકો છો આવકની જે દાખલો છે એ રહ્યો. પણ આ એક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે જેના આધારે લોકો નક્કી કરશે કે નહીં આને ખરેખર સાધનની જરૂર છે, એની આવક ઓછી છે અને એ પ્રમાણે તમને મળી શકે છે. એકચ્યુઅલી સીઆરસી ઓઢવ દ્વારા આ કેમ્પ યોજાવાનો છે ને એ વીઆરસી જે કુબેરનગરમાં આવેલું છે ત્યાં આગળ યોજાવાનું છે. એનું એડ્રેસ હું તમને મૂકી આપું છું આ વિડીયોની અંદર, એટલે એ પ્રમાણે તમે જજો એટલે કોઈ ભૂલ ના થાય તમારે, રાઈટ. પણ 11 વાગ્યા પહેલાં પહોંચી જજો, એટલે 11 થી 3 16મી તારીખે સોમવારે છે આ રહ્યો કેમ્પ, બરાબર. એટલે તમારું વેરિફિકેશન થઈ શકે છે. એવું એમાં આ લોકોએ મેન્શન નથી કરી છે મેસેજ મને ત્યાંથી સીઆરસીમાં આપવામાં આવ્યો છે કે ભાઈ ફક્ત અમદાવાદના વ્યક્તિઓ જ કે પછી ગુજરાતમાંથી કોઈ બીજી જગ્યાએથી ચાલશે, એવું કંઈ મેન્શન નથી કર્યું. પણ મારું એવું માનવું છે કે ગુજરાતના કોઈ પણ વ્યક્તિ આની અંદર એક આવી શકે છે, બિકોઝ
અલ્ટિમેટલી CRC આખા રાજ્યમાં એક જ હોય છે, રાઈટ? એટલે તમે લોકો આનો લાભ લો અને વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો મોકલો. ખાસ કરીને જે ગામડાઓમાં ભાઈ બહેન રહે છે એમને આ વિડીયો મોકલો, એટલે એમને એકાદું સારું એવું સાધન મળી જાય તો એમને એક સહાય થઈ જાય. બરાબર છે? બીજો કોઈ પ્રશ્ન હોય તો આની અંદર એક નંબર પણ મૂકું છું. હું ટ્રાય કરીશ કે 2-3 નંબર ત્યાંથી મળે તો ડિસ્ક્રિપ્શનમાં મૂકી શકાય, તો યુ કેન, તમે લોકો એમને ડાયરેક્ટલી પૂછી શકો છો. બરાબર છે? આવી જ માહિતી લેવા માટે તમે છે ને વિડીયો ને શેર તો કરો, લાઈક કરો, કમેન્ટ કરો, બરાબર છે, પણ છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. એટલે આ ટોટલી ફ્રી ઓફ ચાર્જ છે, બરાબર? એટલે તમને માહિતી આવી મળતી રહે દોસ્તો. થેન્ક યુ સો મચ.